શહેરમાં છેલ્લા 11 વર્ષથી ફરારી ₹5,000ના ઇનામી આરોપી જહાંગીર મલેકને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓએ આગામી સમયમાં યોજાનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિમય વાતાવરણ જળવાઈ રહે તે સબબ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, જે અનુસંધાને અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત શહેરનાઓની સૂચના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે રાજસ્થાન ભીલવાડા ગુલાબપુરા પોલીસ સ્ટેશન રાજસ્થાન આબકારી અધિનિયમ 1950ની કલમ 14-19-54 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી જહાંગીર ઇબ્રાહિમસન મલેકને સુરત ઉમરા ઇન્ડોર સ્ટેડિયમ પાસેથી પકડી પાડવામાં આવેલ છે.